ત્રીજી બક્ષિસની કેસેટ સાંભળવા વકીલે કેસેટ મૂકી. કાકા બોલી રહ્યા હતા, ભત્રીજા, સાચો મિત્ર કોણ તે તું જાણે છે? જેની સાથે ખાણી પીણીની મોજ માણીએ એ મિત્ર ન કહેવાય. હું મારા જીવનનો એક પ્રસંગ કહું છું, તે સાંભળ. મારી એક કિડની ફેલ થઈ ગઈ. ડૉક્ટરે કિડની દાતા શોધી લાવવાનું કહ્યું. ત્યારે હું ખૂબ જ મૂંઝાઈ ગયો. ત્યારે મારા આ વકીલ મિત્રએ મને કહ્યું કે તમે શું કામ મૂંઝાઓ છો? હું થોડા જ દિવસમાં કિડની દાતા શોધી લાવીશ. પણ એ જમાનામાં કિડની દાતા કોઈ મળતા જ નહોતા. થોડા દિવસમાં આ વકીલ મિત્રએ આવીને કહ્યું, દાતા મળી ગયા છે, પણ તેમની એક શરત છે કે આ દાન મેં કર્યું તેવી કોઈને પણ ખબર ન પડવી જોઈએ. મારું ઓપરેશન થયું, કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગઈ. ત્યારે હું 48 વર્ષનો હતો. હું 75 વર્ષ જીવ્યો. હવે આજે એ રહસ્ય મારે માત્ર તને જ કહેવું છે કે કિડની દાતા આપવાવાળું હતા આ મારા વકીલ મિત્ર, જે તને મારી અંતિમ બક્ષિસ આપવાના છે. ભત્રીજો તો આશ્ચર્યચકિત થઈને વકીલને જોતો જ રહ્યો. વકીલે કહ્યું, તારી પાસે મિલકત જોઈને તાળી પાડવા તો મિત્ર ઘણા આવશે, પણ તારા દુઃખમાં તારી સાથે ઊભા રહે એવા મિત્રો મેળવવા બહુ જ મુશ્કેલ છે. ભત્રીજાને સાચો મિત્ર કોણ અને કેવી રીતે પારખી શકાય તેની મૂંઝવણ થઈ ગઈ. આખો મહિનો તે વિચાર કરતો રહ્યો. ત્યારે તેને તેના કાકાના જૂના મિત્ર થાંભલાના ખાડા ખોદતા ખોદતા કહેલો પ્રસંગ યાદ આવ્યો. વર્ષો પહેલાંની વાત છે. કાકાને તેમના એક જૂના દોસ્તે ઢોર ઉછેરવાનો ધંધો સાથે ભાગમાં કરતા, પણ મિત્ર અનુભવી નહોતો, તેથી કાકા તેના ઢોરનું પણ ધ્યાન રાખતા હતા. વર્ષને અંતે ઢોરોની ગણતરી થઈ. ત્યારે કાકાના મિત્રના ઢોર 50 વધારે નીકળ્યા. ત્યારે તેમને નવાઈ લાગી, પણ પછી તેમને સમજાઈ ગયું કે આ કામ મારા દોસ્તનું જ છે. હું અનુભવહીન અને મારા ઢોર ઓછા થાય તો હું નિરાશ થઈશ અને ધંધો ગુમાવી બેસીશ. તે માટે તારા કાકાએ જ તેમના ઢોર મારા વાડામાં મોકલી દીધેલા. મિત્રની ભીડ સમજે તે સાચો મિત્ર. મને પણ આ ટૂંકા ગાળામાં અનુભવ થયો કે મેં જે ભાઈને ગાડીનું નવું એન્જિન નખાવી આપ્યું તે જ મારો મિત્ર બની ગયો છે. અને મને વિશ્વાસ છે કે અમારી બેની મિત્રતા તમારી અને પેલા જૂના કાકાની મિત્રતા હતી ને એવી જ હશે. વકીલે કહ્યું, વાલા ભત્રીજા, તે જીવનભર ટકી રહે તેવી મૈત્રીનું શિક્ષણ લીધું છે. યાદ રાખજે કે ખરી શ્રીમંતાઈ મૈત્રીમાં જ છે, નહીં કે સોનામાં કે ધનમાં. તો બેટા, ચાલો જોઈએ કે નેક્સ્ટ પાર્ટમાં હવે ભત્રીજાને નવી કઈ બક્ષિસ મળવાની છે.